टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આખો મહિનો તહેવારોનો મહિનો છે અને આ તહેવારોના મહિનામાં હવે ફૂડ વિભાગ સતર્ક થઈ ગયું છે। આખા ગુજરાતની વાત કરીએ તો અલગ અલગ જગ્યા પર જ્યારે ફૂડ વિભાગ સતર્ક થયું હોય અને તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે। ફૂડ વિભાગે વિવિધ જગ્યાઓ પરથી 800 જેટલા ખાદ્ય નમૂના લીધા અને 500 જેટલા સર્વેલન્સ નમૂના સાથે 300 એન્ફોર્સમેન્ટ નમૂના પણ લેવામાં આવ્યા છે। તપાસ દરમિયાન 1 ટન ખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો। લેભાગુ તત્વો ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ ન કરે તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે તહેવારો સમયે ફરસાણ અને મીઠાઈનું વેચાણ વધારે થતું હોય છે, તેવામાં લેભાગુ તત્વો વધુ કમાવવાની લાલચમાં ભેળસેળ કરી સસ્તા ભાવે ખાદ્ય પદાર્થો વેચતા હોય છે અને જેથી લોકોના સ્વાસ્થ્ય પર ખતરો રહેશે। તેવામાં રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગની સૂચનાથી ફૂડ વિભાગે દુકાનોમાં તપાસ હાથ ધરી, જેમાં 1 ટન ખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો। તેમજ આગામી સમયમાં તપાસ કરી કાર્યવાહી વધુ કરવામાં આવશે। ઉપરાંત પાકું બિલ લેવાનો આગ્રહ રાખવામાં પણ ગ્રાહકોને જણાવવામાં આવ્યું છે, કારણ કે જો પાકું બિલ હશે તો તમામ એ પુરાવા પણ મળી શકે છે। અત્યારથી અમારી ટીમો માર્કેટમાં સર્વે કરી રહી છે। આ સુધીમાં લગભગ 800 જેટલા નમૂના લેવામાં આવેલા છે। એમાં 500 જેટલા સર્વેલન્સ નમૂનાઓ છે તથા 300 જેટલા એન્ફોર્સમેન્ટ નમૂનાઓ છે। જે જગ્યાએ ફરાળી વસ્તુમાં ગરબડ હતી તો લગભગ 1 ટન જેટલું મટીરિયલ નાશ કરાવેલું છે અને અત્યારે આ ડ્રાઈવ મારી સતત ચાલુ છે અને ગ્રાહકોએ પણ થોડું સતત જાગૃત રહેવું જોઈએ, જેથી કરીને માવાની મીઠાઈ હોય કે અન્ય કોઈ મીઠાઈ હોય એમાં કોઈ ભેળસેળ કરીને આપણને સસ્તું આપવાની લાલચમાં ભેળસેળો ન આપે એ પણ તકેદારી રાખવી જોઈએ।